આજે લાઈવ ચાલુ કરાવવાની જરૂર નથી. દીપકભાઈ, તમને એવું લાગતું હોય કે સમાજ આજે આપણા સપોર્ટમાં છે ને આપણા સમર્થનમાં છે, તો લાઈવ ચાલુ કરાવવાની જરૂર નથી. જે આપણી બલ્લી પ્રથા છે ને, જે બલ્લી પ્રથા, એના માટે કામ કરો તો મજા આવશે. આ લાઈવ ચાલુ કરીને તમે શું દેખાડવા માંગો છો? તો કયો કઈ તમારી એકતા દેખાડવા માંગો છો? તમને એમ છે એકતા આવી ગઈ તમારામાં? ભાઈ, એકતા તો સમજી લેવાનું, સમાજ થાય જ છે, પણ તમે આપણે કોઈ કામ નથી કરતા ને, એટલે કોઈ સમાજ ભેગું થવા રાજી નથી. પેલે તો સમજાય છે. એટલે આ બધું એક્શન લ્યો એટલે કોઈક આપણી જાતરું પકડાતી હોય ને બહેન થાય, ક્યાંક એના એવા સારા કામ કરો. એલા શું લેવા તમે ખાલી આ ખોલે ખાલી સમજી લો, માયક પકડીને ઉભા રહી ગઈ, એ ભાઈ હવે લાઈવ ચાલુ કરી દે, લ્યો એ ભાઈ લાઈવ ચાલુ કરો. હવે લાઈવ ભાઈ તો સમજી લેવાનું, લાઈવ તો આપણે સમજી લેવાનું કરશું તો એ સમજી લો પકડવાના જ છે. એ સમજી લેવાનો સાચો જ મુદ્દો હતો તમારો, ખોટો મુદ્દો નતો દીપકભાઈ, ખોટો મુદ્દો નતો, એ સાચો જ મુદ્દો હતો. હવે તમે એમ કહો કે લાઈવ ચાલુ કરી દો, પણ લાઈવ ચાલુ કરાવવાની જરૂર નથી. એક આપણી જે પરંપરાને બચાવવાની વાત છે કે પરંપરાને બચાવો ને, તમને એટલી ખબર છે કે એ સમજી લો સમાજ ભેગો થઈ ગયો છે બહુ, તો જાઓ ને ક્યાંક સમજી લો ન્યાય માંગો ને કે ભાઈ લાયસન્સ અમને આપો.